હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો જીએમડીસી ગ્રાઉન્ડ કર્ણાવતી અમદાવાદ. ગરવા ગણપતિ મહારાજના ચરણોમાં મસ્તક નમાવી આજનો આ આધ્યાત્મિક મેળાનું આપને દર્શન કરાવી રહ્યો છું. ગણપતિના દર્શન કર્યા બાદ આપણી જે સંસ્કૃતિ છે મિત્રો કે ગૌ માતાના ચરણોમાં વંદન કરી અને આ ગૌ માતાના દર્શન સાથે આપણે આ મેળાની શુભ શરૂઆત કરીએ. આ મેળામાં આપ દર્શન કરી રહ્યા છે વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર અંબાજી માતામાં પ્રસિદ્ધ છે. ગણપતિ વંદના સાથે આજના કાર્યક્રમની શરૂઆત થઈ રહી છે. आपका स्टॉल कहाँ पर लगा और आप क्या चीज एग्जिबिट करने वाले क्या शोकेस करने वाले? जैसे बेसिक इंट्रोडक्शन पब्लिक को आप बताना चाहते हैं कि रैपिड एक्शन फोर्स क्या करता है और क्या क्या जिम्मेदारियां निभाता है समाज में, भारत में है. बहुत सुंदर. मेले में आगे जो है आपको करने वाले मेले में एज ए ड्यूटी हम नहीं आए हैं. આપણો સમરસતા મહાયજ્ઞનો પ્રારંભ થઈ રહ્યો છે. અહીંયા આપણી વચ્ચે હોય તો તેમની નમ્ર વિનંતી કે ઝડપથી પોતાનું સ્થાન ગ્રહણ કરી લેવા માટે નમ્ર વિનંતી છે. હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત છે. યજ્ઞશાળાના આચાર્ય પદે પૂજ્ય નંદકિશોરજી, મહેમાનો, જીટીપીએલના શ્રી દેવાંગભાઈ ભટ્ટ, જે સમગ્ર ગુજરાત ભરમાંથી 33 દંપતી છે. કોઈ પણ જાતિ અને સંપ્રદાયના ભેદભાવ વિના વર્ગના પ્રતિનિધિઓ અહીંયા ઉપસ્થિત છે. ત્યારે એક વિશેષ પ્રકારનો સમરસતા યજ્ઞ થઈ રહ્યો છે. શ્રી અશોકભાઈ પંડ્યા, જેઓ મહાકાળી ટ્રસ્ટ પાવાગઢ એના પોતે મેનેજર છે, અશોકભાઈ પંડ્યા આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું આ મેળાની અંદર સ્વચ્છતા અભિયાન માટે વાહ મારું અમદાવાદ, સૂકો અને ભીનો કચરો અલગ રાખો, અમદાવાદને સહયોગ કરી ભીનો કચરો, સરસ મજાના સૂત્રો સાથે આ મેળાની રંગત આવી રહી છે. વાહ સરસ. આપણે આ જે સૂત્રો લગાવી રહ્યા છે અને મેળાની સ્વચ્છતા વિશે જે આપી રહ્યા છે તે ભાઈને મળીએ. શું શુભ નામ આપનું? મારું નામ મયંક ગોયલ છે. જી જી. આપ કહાં છે? હું ઇન્દોરથી છું, ટ્રસ્ટી વેસ્ટ મેનેજમેન્ટથી. જી જી. અને સ્વચ્છતા માટે અમદાવાદમાં એએમસી સાથે અમે સહયોગી સંસ્થા છે, કામ કરી રહ્યા છીએ. ભીના સૂકા કચરા અલગ રાખવા માટે અને સ્વચ્છ શહેર બનાવવા માટે. સરસ. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. આપ જોઈ રહ્યા છો અયોધ્યાથી પણ સાધુ સંતો પધારી રહ્યા છે. અયોધ્યા મંદિરની પ્રતિકૃતિ આપ નજરે નિહાળી રહ્યા છો. આધ્યાત્મિક સાંસ્કૃતિક મેળામાં આપણે પ્રયાગરાજથી પણ સાધુ સંતો પધાર્યા છે. આપણે એમનો પરિચય લઈએ. મહાત્માજી, આપ कहाँ से? गुजराती बोल सकता गुजरात. हाँ गुजराती गुजराती. अभी हिंदी भी आता है, बाबा बनाया तो हिंदी बोलना पड़ेगा. गुजराती. हाँ. श्री श्री 1008 महामंडलेश्वर किरणानंद जी महाराज जी. श्री पंचदश नाम जूना अखाड़ा हनुमान मढ़ी भावनगर. અમે ભાવનગરથી સ્પેશિયલ પ્રયાગના જે આધ્યાત્મિકનો જે મેળો છે પ્રયાગ છોડીને અમે અહીંયા આધ્યાત્મિક મેળામાં એટલા માટે આવ્યા છીએ કે કારણ અહીંયા જાતિપાતિ અને દરેક સમુદાયમાંથી લોકો જે જોડાયા છે અને સમાનતાનો એક મેસેજ જે દેશમાં જે થવા જઈ રહ્યો છે એના માટે અમે પ્રેરણાદાયી બનવા માટે અમે પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ અને અમને બહુ ખુશી છે કે અમને આ યજ્ઞનો લાભ મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ જય શ્રી રામ. જય શ્રી રામ. અહીં અમદાવાદના પણ આવું ભાગ્ય કે ખુદ પ્રયાગરાજમાં અત્યારે મહાકુંભ મેળાનો પ્રોગ્રામ છે, છતાં પણ વાહ એવો પોતાનો સમય બગાડી અને અહીંયા આ આધ્યાત્મિક જ્ઞાન સંતો પણ પધાર્યા છે. અમારું જીવન સાહેબ દેશ અને રાષ્ટ્રની સેવા માટે છે. દુનિયામાં અમારું કાર્ય બીજું શું છે? સમાનતા તરફ લઈ જવું, આપણો જે દેશ છે હિન્દુ રાષ્ટ્ર બને એવી શુભકામના સાથે અમે અહીંયા આવ્યા છીએ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. મિત્રો, આ અમદાવાદના સાંસ્કૃતિક મેળામાં મહાકાલી પાવાગઢના અહીંયા અખંડ જ્યોત બિરાજે છે, જેના દર્શન પણ આપ કરી શકો છો. આપણે મળીએ મહાત્માજીને. મહાકાલી પાવાગઢથી મહાત્માજી પધાર્યા છે. મહાત્માજી, આપનું શુભ નામ?
અશોક પંડ્યા. તો અહીંયા મેળામાં આપણે અખંડ જ્યોતની સ્થાપના કરી છે. આ બારમાં આપને સંદેશો દેવો છે કે જય મા કાલી, જય મા કાલી. મિત્રો, અમદાવાદના સાંસ્કૃતિક મેળામાં જગત જનની શ્રી ઉમિયા માતાજી મંદિરની પ્રતિકૃતિ અહીંયા જોવા મળે છે. ઉમિયા ફાઉન્ડેશન દ્વારા સરસ મજાનું અહીં મૂર્તિ રાખેલી છે, જે ભવિષ્યમાં હાલમાં કામ ચાલી રહ્યું છે. વિશ્વ ઉમિયા માતાનું 504 ફૂટના મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, જે માતાજીનો સ્ટોલ પણ અહીં છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના જે ટ્રસ્ટી છે એમના કરી આપનું શુભ નામ? જસુભાઈ પટેલ. જસુભાઈ પટેલ, ખૂબ ખૂબ સરસ, ધન્યવાદ. પિનાકીનભાઈ પટેલ અમારા સાથી. તો આપે અહીંયા આ મેળામાં માતાજી સ્ટેચ્યુ સ્ટોલ છે, તો આપ આ લોકોને શું સંદેશ દેવા માંગો છો? વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એ વિશ્વનું સૌથી ઊંચું માતાજીનું 504 ફૂટ મંદિરનું નિર્માણ કરવા જઈ રહ્યું છે અને ડિસેમ્બર 2027 ની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જાસપુર અમદાવાદ મુકામે થશે. મંદિર નિર્માણની સાથે સાથે શૈક્ષણિક પ્રવૃત્તિ, મેડિકલ પ્રવૃત્તિ અને અન્ય સામાજિક ઉપયોગી પ્રવૃત્તિ સર્વ સમાજ માટે કરવા માટેનું નિર્માણ કરી રહી છે. જય મિત્રો, વિશ્વની જે અજાયબી છે, આપણે નામ સાંભળ્યું છે, તેમાં ભાઈનું કહેવાનું છે કે વિશ્વની 9મી અજાયબી એટલે આપણું વિશ્વ ઉમિયા ધામ. જામિયામાં જય ઉમિયા. જય ઉમિયા. આ અમદાવાદના આંગણે સાંસ્કૃતિક મેળો થઈ રહ્યો છે, જેમાં આપણે વડીલશ્રી મળ્યા વિશ્વ ઉમિયા ધામ ફાઉન્ડેશન. સર, આપનું નામ? મારું નામ DN ગોલ છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનો વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવું છું. સરસ. આજે મને આ સાંસ્કૃતિક મેળામાં ભાગ લેવાનો મોકો મળ્યો એ બદલ હું આ સંસ્થાનો ખૂબ ખૂબ આભારી છું. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થા અત્યારે અહીંયા મારી પાછળ ઉમિયા માતાજી એમની મૂર્તિ નંદી પર બિરાજમાન દેખાય છે. સનાતન ધર્મની મૂળભૂત આપણી સંસ્કૃતિ અને હિન્દુ સંસ્કાર આપણા કઈ પ્રકારના છે એ જે આ મેળામાંથી લોકો સુધી આ વાત પહોંચવાની છે અને એ આ કાર્યક્રમમાં આવવાથી મને ખૂબ આનંદ થયો છે, ભાગ લેવાથી ખૂબ આનંદ થયો છે. ભારતીય સંસ્કૃતિ, સનાતન ધર્મ અને હિન્દુ ધર્મને આપણે ઉજાગર કરવો એ જ આપણું સૌનું રાષ્ટ્રીય ફરજ અને આપણી કામગીરી છે એવું હું માનું છું. સરસ. સૌરાષ્ટ્રમાં, અમદાવાદમાં ઘણા બધા એવા વિરલા છે કે જે સંસ્કૃતિ માટે પોતાનો કિંમતી સમય કાઢવી અને આવા મેળાની અંદર પણ પ્રદર્શન રાખી રહ્યા છે. મિત્રો, નવાઈની વાત તો એ છે કે વિશ્વની 9મી અજાયબી એટલે વિશ્વ ઉમિયા ધામ જાસપુર. જય ઉમિયા. જય ઉમિયા. બોલો ઉમિયા મહારાજ કી જય. સાંસ્કૃતિક મેળાની અંદર અસંખ્ય હજારોની સંખ્યાની બહેનો આજે કળશ દ્વારા સ્વાગત કરી અને હવે શ્રી રામ સભા મંડપ તરફ પ્રયાણ કરી રહ્યા છે. જે મેળો આપ નજરે નિહાળી રહ્યા છો, આ સાંસ્કૃતિક મેળામાં હજારો બહેનો માથે કળશ લઈ અને આવ્યા છે. આપણે આ બેનને પૂછી, બેન આપનું શુભ નામ? મારું નામ રૂપલ. રૂપલબેન. હા હા. તો અચ્છા, અને આ કળશ યાત્રામાં આપ જોડાયા? હા, સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ. 45 બહેનો. વાહ. મિત્રો, નવાઈની વાત છે, આપણા નજીકના ગોતામાંથી 45 બહેનો કળશ યાત્રામાં જોડાણ હતા. મહિલા મંડળ. સરસ. જય શ્રી રામ. જય શ્રી રામ.
આ કળશ યાત્રામાં જોડાયેલા હજારો બહેનોનું વાહ સરસ તિલક લગાવી અને સ્વાગત કરવામાં આવે છે. મેળામાં જે બહેનો કળશમાં જોડાયેલા છે, બેન આપનું શુભ નામ? आप कहाँ से गुरुकुल से कितना बहनों साथ में? મિત્રો સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ. આ બહેનો સબ કળશ યાત્રામાં પોતાની સેવા પણ નિભાવે. ભારતીય યોગ સંસ્થા કેન્દ્ર આ મેળામાં આપનું સ્વાગત કરે છે. જય શ્રી રામ. મિત્રો આ સબરીમાલા મંદિરમાં ગાજતે વાજતે સ્વાગત થઈ રહ્યું છે. સબરીમાલા મંદિર અયપ્પા. કેરાલાથી પધારેલા અયપ્પા સબરી મંદિરમાં આપ જોઈ રહ્યા છો, અનેક બહેનો આપનું દીપ પ્રગટાવી અને સ્વાગત કરી રહ્યા છે. અયપ્પા મંદિર સબરીમાલા કેરાલા. વિનંતી સાંસ્કૃતિક મેળામાં આપ ઝલક જોઈ રહ્યા છો. લાઈવ દર્શન આપણને જોવા મળશે. અંબાજીના દર્શન છે. અહીંયા ગીતા ગ્રંથ વાળો રથ પણ છે. આપણી સાથે આપણા માનનીય ગૃહમંત્રી અમિતભાઈ આવ્યા છે. તાળીઓથી આપણે સૌ વધાવી લઈએ. આરોગ્યં ધન સંપદા શુભમ કૃત્વાય જ્યોતિ નમોસ્તુતે દીપ જ્યોતિ નમોસ્તુતે જ્યોતિ જનાર્દન દીપ જ્યોતિ જનાર્દન દીપ જ્યોતિ જનાર્દન દીપો હર્તુ મે પાપમ. ના પૂજ્ય બાપુશ્રીનું પણ સ્વાગત અહીંયા કરેલ છે. ભારત માતા કી જય. श्री महेंद्र भाई पटेल, आदरणीय घनश्याम भाई व्यास, प्रदीप भाई मोदी, एचएसएफ गुजरात के सभी अन्य पदाधिकारीगण, इस मंच पर विराजित सभी श्रेष्ठीजन, मीडिया के बंधु भगिनी, गुजरात और सौराष्ट्र के विभिन्न स्थानों से आए हुए विभिन्न संस्थाओं के माननीय पदाधिकारीगण, माताएं और बहनें, हुए मन अति पूज्य स्वामी मित्रानंद जी, जिनके अथक परिश्रम से કેમ ભાઈ અવાજ શું થઈ ગયું છે? ફરીવાર હું બોલાઈશ. બંને હાથ ઉઠાઈ અવાજથી બોલાવો. ભારત માતા કી જય. ભારત માતા કી જય. વંદે માતરમ. મંચ પર ઉપસ્થિત સન્માનીય ભૈયાજી જોશી, હમ આપણા બધાના માર્ગદર્શક, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક, એમની સાથે મંચ પર ઉપસ્થિત આ કુંભ अपने एक प्रकारથી કુંભ પોતે જ સમરસતાનો, એકતાનો સંદેશ. ત્યાં કઈ જાતિનો કોણ છે કોઈ નથી પૂછતું, કયા ધર્મનો છે, કયા સંપ્રદાયનો છે કોઈ નથી પૂછતું. એને સેવાભાવી સંસ્થાઓ ભોજન કરાય અને જે જાય
એ ગંગામાં ડૂબકી લગાવી પુણ્ય જાગૃત કરી પોતાને પવિત્ર કરી પાછો પોતાના ઘરે જાય. સમરસતા અને એકતાનો બીજો કોઈ સંદેશ સમગ્ર વિશ્વમાં નથી. જ્યાં ના નામ પૂછાય, ના કુળ પૂછાય, ના ધર્મ પૂછાય, ના જાતિ પૂછાય. અને જ્યારે પ્રમુખ સ્નાનો હોય એ વખતે તો કોઈ એકબીજાનું મોઢું પણ જોયા વગર નિશ્ચિત સમયની અંદર ગંગામાં ડૂબકી લગાવવા માટે ગંગાજીના શરણમાં જતા હોય. મિત્રો, મારી તમને સૌને જાઓ અને ઘરના યુવાનોને, કિશોરોને જરૂર નહીં. કુંભ અર્ધકુંભ થઈ અને આ 10મા કુંભમાં સ્નાન થશે. મારું હું પણ 27મી ત્યાં જવાનો છું. આપણો ધર્મ, આપણી સંસ્કૃતિ, આપણી પરંપરાઓ એને એક લાંબા સમય સુધી ચલાવવાની વ્યવસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને સંલગ્ન સંસ્થાઓએ કરી છે. મિત્રો, આ સાંસ્કૃતિક મેળામાં યોગ ભારતી સંસ્થા બહેનો દ્વારા સરસ મજાની કૃતિ રજૂ કરવામાં આવે છે, જે આપ નિહાળી રહ્યા છો. મિત્રો, મહાકાલી પાવાગઢ મંદિરના દર્શન આપણે અહીં સાંસ્કૃતિક મેળામાં અમદાવાદ જીઆઈડીસી ગ્રાઉન્ડમાં આ પ્રત્યક્ષ નિહાળી રહ્યા છો. દરેક ભક્તોને પ્રસાદી સાથે વિતરણ કરવામાં આવે છે. જય મહાકાળી, જય મહાકાળી. પાવાગઢ મહાકાળીના દર્શનના લાઈવ દર્શન પણ હું આપને નિહાળું. આપને ડિજિટલ યુગમાં અત્યારે હાલના લાઈવ દર્શન પણ આપ જોઈ રહ્યા છો. જય મહાકાળી. મહાકાળી ડુંગર અને તળાવ પણ આપ અહીંથી નજરે નિહાળો છો. મિત્રો, અહીં પણ સુખડી અને ગૌમુખીનો પ્રસાદ અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડમાં પણ અહીં બેઠા દર્શન થાય છે અને પ્રસાદ મળે છે. આપ જોઈ રહ્યા છો આ આધુનિક સાંસ્કૃતિક ડિજિટલ મેળો. આ મેળાની અંદર નાના નાના બાળકોથી માંડી અને ઉંમરલાયક જે આપ જોઈ રહ્યા છો. આપ ક્યાંથી આવો છો? ક્યાંથી આવો છો આપ? नारायणपुरा से आ रहे हैं. हाँ, अपनी कितनी उम्र कितनी रही? वाह वाह, सरस. खूब खूब भक्तो આ માજીની 90 વર્ષની ઉંમરે પણ જો આ સાંસ્કૃતિક મેળો માણી રહ્યા છે, જે આપણે નજરે જોઈ રહ્યા છો. પાવાગઢ મંદિરને આંગણે આ 80 વર્ષના માજી, 90 વર્ષના માજી પણ આ પ્રસાદી પાઈ રહ્યા છે. આ અમદાવાદ કર્ણાવતીના આંગણે જ્યારે સાંસ્કૃતિક મેળો ભરાઈ રહ્યો છે, ત્યાં વિક્રમ સારાભાઈ અંતરિક્ષ એમનું પણ પ્રદર્શન હું જોવા નિહાળું છું. એમનો પરિચય કરી મારી સાથે આવેલા છે એક ભાઈ ઇસરોમાંથી, તેમની મુલાકાત કરીએ. વધારો ઇસરો વિશે માહિતી આ ભાઈને મળીએ આપણે. ભાઈ, આપનું નામ શું છે? નિકુંજભાઈ. નિકુંજભાઈ, આપ ક્યાંથી આવો છો? હું અમદાવાદમાં સ્પેસ એપ્લિકેશન સેન્ટરમાં રિટાયર્ડ સાયન્ટિસ્ટ છું. જી. અને આધ્યાત્મિક મેળામાં ઇસરોનું સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદ ખાતે આવેલું છે, તેનું પણ એક્ઝિબિશન કરેલ છે. આપે રોકેટ વિશે તો ખૂબ જાણ્યું છે, જો આપણે નિકુંજભાઈ બતાવી રહ્યા છે. આ સામે શું દેખાઈ રહ્યું છે? ઇસરોએ વિવિધ પ્રકારના સેટેલાઇટ પ્રક્ષેપણ કરવા માટે વિવિધ પ્રકારના રોકેટ બનાવેલ છે, જેમાં આ એક જે દેખાય છે GSLV Mark 3 છે, જે જીઓ સિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ છે અને તે 36,000 કિલોમીટર દૂર આપણા કોમ્યુનિકેશન સેટેલાઇટને જે જીઓ સિંક્રોનસ ઓર્બિટમાં તરતો મૂકવામાં આવેલ છે. આધુનિક અને સાંસ્કૃતિક મેળાની અંદર મિત્રો ઇસરો દ્વારા જે પ્રદર્શની જોઈ રહ્યા છીએ એમની માહિતી આપશે અમારે નિકુંજભાઈ. બોલો. ચાલો. ઇસરોના વિવિધ પ્રકારના મિશન્સ આવરેલા છે. એમાં એક છે ગગનયાન, આદિત્ય, માર્સ ઓર્બિટર મિશન અને આ બધાથી ચંદ્ર ઉપર આપણે ચંદ્રયાન 3 રોવર મૂકીને આપણે સફળતાપૂર્વક એનું રોવર મોકલેલ છે. આ બધા માર્સ ઓર્બિટર મિશન વિશેની માહિતી આમાં આપેલી છે. બરાબર છે. ચંદ્રયાન આપણો ઇસરોનો એક સક્સેસફુલ સફળ
પ્રોજેક્ટ રહ્યો છે બરાબર. ચંદ્રયાન-3. ચંદ્રયાન-3 યસ યસ. જેને સેટેલાઇટ દ્વારા રોકેટ દ્વારા લોન્ચ કરીને આપણે સફળતાપૂર્વક રોવર ત્યાં આગળ મોકલેલ છે. બરાબર. કેપ્સ્યુલ છે એ કેપ્સ્યુલને લાઈવ સમુદ્રમાં પાછું લાવવામાં સફળતા આપણે મેળવેલી છે. બરાબર. આપ જુઓ છો કે અનુભવી શિક્ષકો દ્વારા અહીં વિદ્યાર્થીઓને પણ માહિતી આપવામાં આવે છે.